પરીક્ષિતજીના આગમન થાય અને સુખદેવજી દ્વારા પરીક્ષિતજીને સુંદર મજાનું ભાગવતમની કથા શ્રવણ થાય. એ દરમિયાન સૌનકાદી ઋષિઓ કહે છે કે પ્રભુ, આ પરીક્ષિતજી કોણ હતા? આ પરીક્ષિતજી કોણ હતા એની તો કથા શ્રવણ કરાવો. પરીક્ષિતજીની કથા શ્રવણ કરાવતા કહે છે, હે સૌનકાદી ઋષિઓ, મહાભારતનું યુદ્ધ વિરામ થયું અને મહાભારતના યુદ્ધની વિરામની ક્ષણિકની વાર હતી અને બસ દુર્યોધનના શ્વાસ જવું જવું થઈ રહ્યા હતા. અને એ ઘડીએ અસ્વસ્થામાં આવી અને દુર્યોધનને કહે છે કે ભાઈ, હજુ પણ જો તમારી કોઈ ઈચ્છા હોય ને તે બોલો, હું મિત્રતાના નાતે પૂર્ણ કરીશ. હવે જો દુર્યોધનની વૃત્તિ છે ને કેવી હતી, મરણ પથારીએ હતો ને તેમ છતાં પણ એને વિચાર એક જ આવતો હતો કે હજુ પણ મને પાંડવો વિહોણી ધરતી જોઈએ. અને કદાચ જો દુર્યોધનની વૃત્તિ કૃષ્ણના ચરણના પ્રેમની તૃપ્તિને જો પામી હોત ને તો આ યુદ્ધ થવાની કોઈ સંભાવના ન હતી. અસ્વસ્થતામાં જઈ અને કીધું તો બસ દુર્યોધને એટલી જ વિનંતી કરી કે ભાઈ મિત્ર, મારી એક જ ઈચ્છા છે કે પાંડવ વિહોણી ધરતી થાય. અસ્વસ્થતામાં જે આવી અને કીધું, ભાઈ જરૂર પાંડવ વિહોણી ધરતી હું કરી દઈશ. અને બીજી બાજુ પાંડવોના બાળકો એક કક્ષની અંદર સૂતેલા હતા. એ બાળકો સૂતા હતા અને એ સમય રાત્રિના સમય આમ જેવા સુવાની તૈયારી થતી, ભગવાન કૃષ્ણ આવી અને બાળકોને કીધું કે બાળકો, આપણે અહીંયા સુરક્ષિત નથી, આપણે અહીંયાથી બીજા સ્થાન ઉપર જવાનું છે. ત્યારે બાળકોએ ભગવાનની સામે દલીલ કરી કે પ્રભુ, હવે તો યુદ્ધ પણ જીતી ગયા, યુદ્ધ પૂરું પણ થઈ ગયું, હવે ચિંતા શેની? હવે ચિંતા શું કરવાની? આપણે ઘણું સમજાવ્યું પરંતુ માન્યા નહીં અને પાછળથી આવી અસ્વસ્થતામાં આવી બધાના ધડથી મસ્તક જુદા કરી અને મસ્તક લઈ અને નીકળી ગયા. અને બીજી બાજુ ભગવાન પાંડવોને જગાડવા ગયા. યુધિષ્ઠિરને જઈ અર્જુનને, ભીમને, સહદેવ, નિકુલ સહિત જગાડ્યા. કાંઈ પણ પ્રશ્ન કર્યો નહીં અને જ્યાં ભગવાન લઈ જાય ને ત્યાં જવા માટે આદેશ. બસ ભક્તો, મનની અંદર છે ને ઈચ્છા એક જ રાખજો, હમ તુમારે થે પ્રભુજી, हम तुम्हारे हैं, हम तुम्हारे ही रहेंगे, ओ मेरे प्रियतम. બસ મનોમન આજ પાંડવોનો ભાવ ભગવાન પ્રત્યે કેવો હતો. ભગવાન કહેને કે આ તો હા પ્રભુ એ, ભગવાન કહેને અર્જુન તો આ તો એ માની લેતા. અને એટલે જ પાંડવો કહેતા, તુમ હમારે થે પ્રભુજી, તુમ હમારે હો, तुम हमारे रहोगे, ओ मेरे प्रियतम. પાંડવોને લઈ ભગવાન સુરક્ષિત સ્થાને જાય. બીજી બાજુ અસ્વસ્થતામાં આવી પાંચે બાળકોના ધડથી મસ્તક જુદા કરેલા ટોપલો લઈ આવી અને સીધો દુર્યોધનને સોંપ્યો. દુર્યોધન સૂતેલા અવસ્થાની અંદર હતા. ટોપલો જોડે મૂકી અને કીધું કે લ્યો, અને એક ટોપલામાં હાથ નાખ્યો. દુર્યોધને દબાવે, ફટાક નહીં ખોપડી ફાટી ગઈ. બીજી એમ પાંચે પાંચ ખોપડીઓ ફાટી ગઈ. દુર્યોધને કીધું
મિત્ર આ કોના મસ્તક છે? અને ત્યારે અશ્વસ્થામે કીધું કે આ પાંડવોના મસ્તક છે. ત્યારે દુર્યોધન કે આટલા નાજુક ન હોઈ શકે, આટલા નાજુક મસ્તક ન હોઈ શકે. આ માનો ને માનો પાંડવોના દીકરાના છે. એ જ વખતે જ્યારે પહેલા અશ્વસ્થામાં લઈને આવ્યા ને ત્યારે દુર્યોધનને આનંદ થયો. અને જ્યારે બીજી વખત ખબર પડી કે આ પાંડવોના બાળકોના છે ત્યારે એને થોડુંક દુઃખ થયું. આનંદ ને દુઃખ બંને ભેગું થયું. દુર્યોધન ભગવાનના ચરણમાં આ બાજુ સવાર પડી, ખબર પડી દ્રૌપદીજીને રડવા લાગ્યા કે મારા 5 બાળકોનું શું. અને એ જ સમયે ભગવાને ઈશારો કર્યો અર્જુનને, અર્જુન આ બીજું કોઈ કરી ન શકે. જો કદાચ જો ભગવાન કૃષ્ણ પાંડવોની જોડે ન હોય ને તો યુદ્ધ જીતી ન શકે. પરંતુ પાંડવોની જોડે કેમ હતા? કેમ કે એમની પાસે સાચો ધર્મ હતો. એમ જો તમારી જોડે પણ ભક્તો ધર્મ હશે ને તો અધર્મીઓથી ડરવાની કઈ જરૂર નથી. બાકી હરતા ફરતા ચારે બાજુ અધર્મીઓ તો ઘણા છે, પરંતુ ધર્મી બનાવવાની ક્ષમતા, ધર્મી બનાવી અપનાવવાની ક્ષમતા કેવળ ને કેવળ ગુરુના ચરણમાં છે, બાકી બીજા કોઈ જોડે નથી. દ્રૌપદીજી સહારો કર્યો અને ઈશારાથી જો સહારો દઈ અને ભગવાનના ઈશારાને સમજી આજે અર્જુનજીએ કહી દીધું જો સાંજ સુધીમાં હું જે 5 બાળકોને માર્યા છે એને ન લઈને આવું ને તો હું ચિતા ઉપર સ્નાન કરીશ. પ્રતિજ્ઞા ભક્તો લે અને પૂરી ભગવાન કરે. બાકી લ્યો ગોતી શકે એમ હતા ખરા કોઈ? શું ખબર પડે? અહીંયા તો બાપુ કેસ થાય, નજર સામે મર્ડર થઈ ગયું હોય એને સાબિત કરવામાં 30-30 વર્ષ જતા રહે. પેલો મરી ગયો ને ત્યારે એનો કેસ ઓપન થાય. બીજો જન્મ પણ લઈ લીધો હોય એને કદાચ ભૂલથી, ત્યારે એનો કેસ ઓપન થાય. પરંતુ ત્યાં તો કર્મ નિવારધિકાર હશે. જેવું કર્મ કરે ને તેવું જ ફળ. અર્જુનજીને લઈને ભગવાન નીકળ્યા છે. અશ્વસ્થામાને લઈને આવે, અશ્વસ્થામાને લઈને આવે છે. બોલો આની જોડે શું કરવામાં આવે? ત્યારે માં છે ને દ્રૌપદીજી કહે છે કે જેટલું દુઃખ મને થયું છે ને, ભલે ગમે તેમ તોય આપણા ગુરુનું તો સંતાન છે. અને ત્યારે મનુસ્મૃતિના કારકની અંદર લખ્યું છે કે બ્રાહ્મણને ગાળ આપે ને તો પણ બ્રાહ્મણનું હત્યા કરવાનું પાપ લાગે છે. એટલે ભક્તો તમે જોઈએ બોલો ને, જે વિચારો ને બ્રાહ્મણની જોડે કઈ રીતે બોલવું ને સમજાયું છે મનુસ્મૃતિમાં. એને ગાળ દેવો તો પણ એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. અપમાનિત કરો, અને અપમાનની અંદર જે મણી લગાવેલો હતો ને ખેંચી લીધો, ખેંચી અને ત્યાંથી વનની અંદર જાય. પરંતુ બીજી બાજુ એને હથી અપમાન સહન થયું નહીં. બ્રહ્માસ્ત્રને લઈ ઉત્તરાના ઉદરમાં જે અંશ હતું પાંડવોનું અંતિમ અંશ, એના ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને જ્યારે છોડ્યું ને ઉત્તરા બીજા કોઈ જોડે ગઈ નહીં, અને કેવળ ને કેવળ બસ ભગવાન કૃષ્ણને યાદ કર્યા, કૃષ્ણને યાદ કર્યા. હે કૃષ્ણ, હે કરુણા સિંધુ દીન બંધુ દિવાકર, હે પ્રભુ મારું રક્ષણ કરો, મને બચાવો. જ્યારે આ નાદ કર્યો ને ભગવાન કૃષ્ણ સૂક્ષ્મ રૂપે જોયું કે આ હા પેલા જેને છોડ્યો ને, ત્યારે ભગવાને કીધું જો બેન આ જેને છોડ્યો ને એને જ આ કર્મ કર્યું છે. અને ત્યારે ભગવાન અંદર જાય, બ્રહ્માસ્ત્રનો સુદર્શન ચક્ર દ્વારા નાશ થાય અને ભગવાન એને શુદ્ધતા આપી અને ભગવાન એને સજીવન કરે. એ બીજું કોઈની સ્વયં પરીક્ષિત મહારાજ હતા.
બોલે શ્રી પરીક્ષિતજી મહારાજ કી જય પરીક્ષિતજી મહારાજ કી જય